કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ટ્રાયેંગલ. શું કહીએ છીએ એને? ટ્રાયેંગલ. તો ત્રિકોણ વિશે આપણે અગાઉના ધોરણમાં પણ સમજ મેળવી છે. આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. આ ચેપ્ટર ફરીથી આગળ આપણે ધોરણ 10 માં પણ અભ્યાસ કરીશું, એટલે આમાં ખાસ ધ્યાન આપવાનું છે ચેપ્ટરમાં. તો ત્રિકોણ એટલે શું? તમે જાણો છો કે જે સમતલમાં ત્રણ રેખાઓથી બંધ આકૃતિ બને, ત્રણ રેખાઓના છેદન બિંદુથી ત્રણ બંધ આકૃતિ બને, એને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ. તો અહીંયા ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી સમતલીય બંધ આકૃતિને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહે છે. એટલે રેખા AB, રેખા BC, રેખા AC ના પરસ્પર છેદ બિંદુ, પરસ્પર છેદતી રેખાઓ થઈ, એની બંધ આકૃતિ એટલે જે અંદરનો ભાગ છે બંધ આકૃતિને આપણે શું કહીશું? ત્રિકોણ કહીશું. તો ત્રિકોણને આપણે જાણીએ છીએ કે ત્રિકોણને ત્રિકોણ ABC વડે દર્શાવાય છે. આપણે જ્યારે પણ ત્રિકોણ દર્શાવીએ એટલે નાનો ત્રિકોણ કરીને ABC PQR XYZ જે આપ્યું આના વડે આપણે દર્શાવીશું. શાના વડે? તો ત્રિકોણ ABC વડે દર્શાવીશું. હવે આ ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે, ત્રણ ખૂણા હોય છે અને ત્રણ શિરોબિંદુ હોય છે. જાણો છો ને? તો ત્રિકોણને ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ અને ત્રણ શું હોય છે? શિરોબિંદુઓ હોય છે. તો ત્રિકોણ ABCD આપેલું છે, ત્રિકોણ ABC એના સંદર્ભમાં ત્રિકોણ ABC ના સંદર્ભમાં AB, BC અને AC તેની શું થશે? બાજુઓ. એટલે આ એક બાજુ થશે, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. ત્રણ બાજુઓ થઈ ગઈ. AB, BC અને AC બાજુ એટલે એને ભુજાઓ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભુજ એટલે બાજુ અને ભુજાઓ એટલે બાજુઓ. હવે ખૂણો ABC, ખૂણો ABC, ખૂણો BAC, ખૂણો ACB એ તેના ખૂણાઓ છે. આ એના શું થયા? ખૂણાઓ થશે. ખૂણો A, ખૂણો B અને ખૂણો C આ એના શું થશે? ત્રિકોણ ABC ના ખૂણાઓ. અને A, B અને C તેના શું કહેવાશે? શિરોબિંદુઓ કહેવાશે. A, B અને C ને તેના શું કહેવામાં આવે છે? શિરોબિંદુઓ કહે છે. આમ પ્રશ્ન પૂછાય કે ત્રિકોણના અંગો કેટલા? આપણને ખબર છે કે ત્રિકોણને ત્રણ બાજુ અને ત્રણ શું હોય? ખૂણા. એટલે ત્રિકોણના અંગો 6, શિરોબિંદુઓને અંગોમાં ગણવામાં આવતા નથી. એટલે ત્રિકોણના કુલ 6 અંગો. કેટલા અંગો? 6. ત્રણ બાજુ અને ત્રણ ખૂણાઓ. એ જ રીતે આપણે ધોરણ 8 માં ચતુષ્કોણમાં પણ ભણ્યા હતા કે ચતુષ્કોણને અંગો કેટલા? તો ચતુષ્કોણને 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણો એટલે 10 અંગો. કેટલા અંગો? એ જ રીતે અહીંયા ત્રિકોણને કુલ કેટલા અંગો પૂછાય? તો ત્રિકોણને આમ ત્રિકોણને કુલ કેટલા અંગો હોય છે? 6 અંગ. કેટલા અંગ? તો MCQ માં પૂછાઈ શકે કે ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગો છે, તો ત્રિકોણને કુલ 6 અંગો છે. ઓકે. હવે ત્રિકોણને અનુરૂપ એટલે ત્રિકોણ ABC ને સંદર્ભમાં લઈને આપણે પહેલું શીખીશું અંતર્ગત ખૂણો કોને કહેવામાં આવે? શું? અંતર્ગત ખૂણો એટલે ત્રિકોણની બે બાજુઓના સામાન્ય અંત્યબિંદુ દ્વારા દર્શાવાતા ત્રિકોણનો દર્શાવાતો ત્રિકોણનો ખૂણો છે. અંતર્ગત ખૂણો એટલે ત્રિકોણની બે બાજુઓના સામાન્ય અંત્યબિંદુઓ દ્વારા દર્શાવતો ત્રિકોણનો ખૂણો છે. ધારો કે હું પસંદ કરું છું AB અને BC. આ AB અને BC માં સામાન્ય અંત્યબિંદુ કયો? B. તો ખૂણો BA. AB અને BC નું શું કહેવાશે? અંતર્ગત ખૂણો. એટલે AB અને BC, AB અને BC નો અંતર્ગત ખૂણો કયો થશે? ખૂણો B. એ જ રીતે BC અને AC નો અંતર્ગત ખૂણો C. BC અને AC નો અંતર્ગત ખૂણો કયો થશે? C. અને AB અને AC નો અંતર્ગત ખૂણો કયો કહેવાશે? A. તો આને કહેવામાં આવે છે અંતર્ગત ખૂણો, બાજુઓને અનુરૂપ. એટલે
ત્રિકોણની બે બાજુઓના સામાન્ય અંત્યબિંદુઓ, આ બાજુ અને આ બાજુનું સામાન્ય બિંદુ અંતરબિંદુ કયું થયું B, તો ખૂણો B એ AB અને BC એટલે એ બે બાજુઓનો અંતર્ગત ખૂણો કહેવામાં આવે છે. આ અંતર્ગત ખૂણો થયો. એના પછી આવશે અંતર્ગત બાજુ. તો ત્રિકોણના આપેલા બે ખૂણાની અંતર્ગત બાજુ એટલે તે ત્રિકોણના ત્રીજા ખૂણાની સામેની બાજુ. તે ખૂણાના ત્રીજા ખૂણાની સામેની બાજુ એટલે ત્રિકોણના આપેલા બે ખૂણાની અંતર્ગત બાજુ એટલે કે તે ત્રિકોણના ત્રીજા ખૂણાની સામેની બાજુ. તો ધારો કે ખૂણો A અને ખૂણો B આપેલો છે. આ ખૂણો A અને B આપેલો છે અંતર્ગત ખૂણો. તો એ A અને B ની જે સિવાયનો જે ત્રીજો ખૂણો રહ્યો ને, આ ત્રીજા ખૂણાની જે સામેની બાજુ હોય ને, એ સામેની બાજુ એ અંતર્ગત બાજુ થશે. એટલે ખૂણો A અને ખૂણા B ની કીધું છે અહીંયા અંતર્ગત બાજુ એટલે ત્રિકોણના આપેલા બે ખૂણાની અંતર્ગત બાજુ એટલે તે ત્રિકોણના ત્રીજા ખૂણાની એટલે B અને C સિવાયનો ત્રીજો ખૂણો કયો? અરે A અને B સિવાયનો C. તો C ની જે સામેની બાજુ હોય તો એ કઈ થશે આપણા માટે? AB એ અંતર્ગત બાજુ થશે. એટલે ખૂણા B અને ખૂણા C ની અંતર્ગત બાજુ AB, ખૂણા B અને ખૂણા C ની અંતર્ગત બાજુ કઈ? તો BC, ખૂણા A અને C ની અંતર્ગત બાજુ કઈ? તો BC. તો એ જ રીતે અહીંયા ખૂણા A અને C ની અંતર્ગત બાજુ AC થશે. શું થશે? A અને B ની અંતર્ગત બાજુ AC. એટલે જે બે ખૂણા આપેલા હોય એ બે ખૂણા સિવાયનો જે ત્રીજો ખૂણો હોય એ ત્રીજા ખૂણાની સામેની બાજુએ આપેલ બે ખૂણાની અંતર્ગત બાજુ કહેવાય છે. આ અંતર્ગત બાજુ. એના પછી જોઈશું આપણે ત્રિકોણના ખૂણાની સામેની બાજુ. ત્રિકોણનો કોઈ પણ ખૂણો આપેલો છે, ધારો કે ત્રિકોણનો ખૂણો A, તો A ની સામેની બાજુ BC, B ની સામેની બાજુ AC, C ની સામેની બાજુ શું થશે? AB. એટલે અહીં કે ખૂણો જે બે બાજુઓનો અંતર્ગત ખૂણો હોય તે સિવાયની ત્રિકોણની બાજુને ખૂણાની સામેની બાજુ કહેવાય છે. અંતર્ગત ખૂણો હોય તો ખૂણો જે બે બાજુઓ એટલે આ બે બાજુઓ થઈ આ માટે, તો આ બે બાજુઓ અંતર્ગત ખૂણો તે સિવાયના ત્રિકોણની બાજુ, તે સિવાયની ત્રિકોણની બાજુને એટલે આ બે બાજુની થઈ એટલે આ સામેનો થઈ તો B ની સામેની બાજુ કયો થયો? આ થયો AB. એટલે AB અને BC નો અંતર્ગત ખૂણો B થયો. તો આ અંતર્ગત ખૂણાની સામેની બાજુ કહેવાશે. તો અહીંયા ખૂણા A ની સામેની બાજુ આપણે વાત કરી તો કઈ આવશે? BC. ખૂણા B ની સામેની બાજુ તો AC અને C ની સામેની બાજુ તો કઈ થશે? AB. તો ખૂણા A ની સામેની બાજુ, B ની સામેની બાજુ અને C ની સામેની બાજુ આ કહેવાશે ત્રિકોણના ખૂણાની સામેની બાજુ. એ જ રીતે ત્રિકોણની બાજુની સામેનો ખૂણો, ત્રિકોણની બાજુની સામેનો ખૂણો એ જ રીતે AB ની સામેનો ખૂણો C, AC ની સામેનો ખૂણો B, BC ની સામેનો ખૂણો કયો થયો? A. તો અહીં ત્રિકોણની આપેલી બાજુની સામેનો ખૂણો એટલે બાકીની બે બાજુઓનો અંતર્ગત ખૂણો કહેવાય. બાકીની બે બાજુઓનો શું કહેવાશે? અંતર્ગત ખૂણો. તો આપણે બતાવીએ છીએ કે ખૂણો બાજુ AB, તો AB ની સામેનો ખૂણો કયો થયો? C થયો. BC ની સામેનો ખૂણો કયો થયો? A થયો. અને AC ની સામેનો ખૂણો શું થયો? AC ની સામેનો ખૂણો B થયો. આમ AB, BC અને AC સામેના ખૂણા એટલે બાજુની સામેનો ખૂણો, ત્રિકોણની બાજુની સામેનો ખૂણો. હવે આપણે મહત્વનો ટોપિક ભણીશું ત્રિકોણની એકરૂપતા. આગળ ધોરણ 10 માં આપણે સમરૂપતા, એકરૂપતા અને સમરૂપતા વિશે સમજ મેળવીશું. અહીંયા આપણે એકરૂપતા વિશે સમજ મેળવવાની છે કે એકરૂપતા શું છે, એકરૂપ શું છે. તો ત્રિકોણની એકરૂપતા એટલે કે એકરૂપ આકૃતિ કે જે બે આકૃતિઓનો આકાર સરખો હોય અને માપ પણ સરખા હોય. જે બે આકૃતિઓનો શું હોય? આકૃતિઓનો આકાર સરખો હોય અને માપ પણ સરખા હોય તેને આપણે એકરૂપ આકૃતિઓ કહીશું. એટલે અહીંયા આપણે એકરૂપતાની કાઢી નાખી અને અહીંયા આપણે ખાલી એકરૂપ વિશે સમજ મેળવીએ. પહેલા એકરૂપ ત્રિકોણ, ત્રિકોણની એકરૂપતા અથવા ત્રિકોણની એકરૂપ, ત્રિકોણની એકરૂપ. તો જે બે આકૃતિઓનો
આકાર સરખો હોય, આકારની સાથે સાથે શું સરખું હોય, એના માપ પણ સરખા હોય, તો તેવી આકૃતિઓને આપણે કેવી આકૃતિઓ કહીશું? એકરૂપ આકૃતિઓ કહે છે. એકરૂપને સંકેતમાં આ રીતે આપણે દર્શાવીશું, બરાબરની ઉપર આડો S, એટલે આ રીતે દર્શાવવામાં આવે છે. કેટલાક ઉદાહરણો આપણે લીધા છે નીચે. રેખાખંડ AB અને રેખાખંડ PQ 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર, તો રેખાખંડ AB એકરૂપ શું કહેવાય? રેખાખંડ PQ. માપ પણ સરખા છે, આકાર પણ સરખો છે. ત્રિકોણ ABC, ત્રિકોણ PQR કેવું છે? 5 5 4 4 3 3, તો ત્રિકોણ કેવું થયું? આનું ક્ષેત્રફળ મેળવવામાં આવે, ક્ષેત્રફળ x, ક્ષેત્રફળ x, ક્ષેત્રફળ, તો બંનેના ક્ષેત્રફળ કેવા આયા? સરખાયા, એટલે માપ કેવા આયા? સરખાયા. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ શું કહેવાય? PQR. એટલે આકાર અને માપ બંને સરખું હોય તેને એકરૂપ આકૃતિઓ કહેવામાં આવે. એ જ રીતે ખૂણો ABC માં ખૂણો B બરાબર 40 અને ખૂણો PQR માં ખૂણો Q બરાબર 40, તો ખૂણો B બરાબર ખૂણો શું થયો? Q. તો માટે ખૂણો ABC એકરૂપ ખૂણો PQR. આ એકરૂપ કહેવાય. શું કહેવાય? એકરૂપ. હવે બે ત્રિકોણો વચ્ચેની સંગતતા ક્યારે સમરૂપતા આવશે એ આપણે 10માં મેળવીશું. પહેલા અહીંયા આપણે સંગતતા વિશે સમજ મેળવી. તો અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ના સંદર્ભમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR વચ્ચે કુલ 6 એક સંગતતા મળે. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બે ત્રિકોણ વચ્ચે કુલ કેટલી એક સંગતતા હોઈ શકે? તો બે એકરૂપ ત્રિકોણો આપેલા હોય તો આ બે એકરૂપ ત્રિકોણ વચ્ચે કુલ 6 એક સંગતતા હોઈ શકે. એ કઈ કઈ હોઈ શકે? તો જુઓ, પહેલું આપેલું છે ત્રિકોણ ABC સંગત ત્રિકોણ PQR. આ સંગતતાની નિશાની છે, સંગતતા દર્શાવે છે. ત્રિકોણ ABC એટલે ABC સંગત PRQ, ABC સંગત QPR, ABC સંગત QRP, ABC સંગત RPQ અને ABC સંગત PRQP. તો એની સંગતતા થઈ વચ્ચેની. હવે એકરૂપતા વિશે સમજ મેળવીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપતા ક્યારે હોઈ શકે? તો સંગતતા એકરૂપતા ક્યારે હોઈ શકે? તો એકરૂપતા વિશે આપણે સમજ મેળવીએ. એકરૂપતા, તો આ બે ત્રિકોણ વચ્ચે એકરૂપતા ક્યારે હોઈ શકે? તો ખૂણો A બરાબર ખૂણો શું હોય? A બરાબર ખૂણો P હોય. ખૂણો B બરાબર ખૂણો શું હોય? Q હોય. ખૂણો C બરાબર ખૂણો શું હોય? R હોય. તથા AB બરાબર શું હોય? PQ, BC બરાબર QR અને AC બરાબર PR હોય. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. આ સંગતતા એકરૂપતા ત્રિકોણ ABC અને PQR એકરૂપતા માટેની શરતો છે કે A ને એકરૂપ P, B ને B બરાબર Q, C બરાબર R તથા AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR હોય તો આ બે ત્રિકોણ એક વચ્ચે એકરૂપતા છે એવું કહી શકાય. હવે A ને સંગત P એટલે A ને સંગત P, તો A સંગત P તથા AB બરાબર શું આવી શકશે? PQ. શું છે? PQ. AB એકરૂપ એક સંગત PQ. B ને સંગત Q તો B સંગત Q તથા BC સંગત શું થશે? QR. BC સંગત QR. C ને સંગત R તો C સંગત R તથા AC સંગત શું હોય? PR હોય. તો આ 1 અને 2 બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે એવું કહી શકાય. એના પછી આવશે CPCT. ખાસ યાદ રાખજો CPCT કે ત્રિકોણના ત્રણ ચોક્કસ અંગો જેમાં
ઓછામાં ઓછી એક બાજુ હોય, આ ત્રણ અંગોમાં ઓછામાં ઓછી એક તો બાજુ હોવી જોઈએ. એક બાજુ હોય, બે બાજુ હોય, કાં તો ત્રણ બાજુ હોય અંગોમાં. અંગો વિશે વાત કરીને આપણે 6 અંગો છે એમાંથી. તો ત્રિકોણના 3 ચોક્કસ અંગો જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય દ્વારા બે ત્રિકોણની એકરૂપતા સાબિત થાય છે. ત્રિકોણની એકરૂપતા સાબિત થાય છે. એકરૂપ ત્રિકોણના બાકીના અંગો પણ સમાન હોય. જો આ રીતે સંગતતા સમરૂપતા થાય કે બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P અને ખૂણો Q બરાબર B બરાબર ખૂણો B બરાબર શું છે? ખૂણો C. અને એક બાજુ AB બરાબર શું આપેલી છે? AC બરાબર શું આપ્યું છે? PR આપેલું છે. તો આ બે ત્રણ અંગો થયા, 1 2 અને 3 અંગો પૈકી ઓછામાં ઓછી એક બાજુ આવી AB બરાબર AC. ઓછામાં ઓછી બે બાજુ ત્રિકોણની એકરૂપતા સાબિત કરે તો સરખા છે એટલે ત્રિકોણ એકરૂપ થઈ ગયું. તો બાકીના જે અંગો વધ્યા ને એ બાકીના બધા અંગો કેવા હોય? સમાન જ હોય એવું આપણે માની લેવાનું. એકરૂપ ત્રિકોણના બાકીના અંગો પણ સમાન હોય. તેને ટૂંકમાં CPCT લખાય છે, અર્થાત એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો તરીકે પણ ઓળખવામાં આવે છે કે એકરૂપ ત્રિકોણના અંગો. હવે આગળ આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું આ ત્રિકોણ એકરૂપતા હોવા માટેની શરતો વિશે. ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. ત્યારે સુધી આ જે પણ ચલાવ્યું છે ખાસ તૈયાર કરી લેવું. ઓકે, જોઈ લો.